મહિલાઓને ગમી ઢોરને હતી. તો આ મુદ્દે અમારો સમાજ આજે રજૂઆત કરવા આવ્યો છે કે તમે મોટેલિયા સાધુ સમાજ. મેડમ, આપણે છે ને ગવર્મેન્ટ ઓફ જીઆર આપું તમને મિત્રો, એમાં છે ને કોઈ પણ સમાધિ સ્થાન હોય, કબ્રસ્તાન હોય, એમાં કોઈ પણ જાતના ટ્રસ્ટીઓ ઇન્ટરફેર ન કરે. જો એ સંચાલિત આપવાનું હોય તો એ લોકલ ગામના 11 લોકો અને જે લોકો સમાજને લગતા હોય એ લોકોના 11 લોકોનો સમાવેશ કરી અને સંચાલન એને સંચાલન કરાવી શકે. દાખલા તરીકે અમે અત્યારે અતિ સમાજ છે, મારવી સમાજ છે અને રાવળ સમાજ છે. રાવળ અમારા 3માં સમાધિ દેવાની પરંપરા છે. તો એ પરંપરાની અંદર જયારે આ 3 લોકો હોય તો કોઈ એક જ જ્ઞાતિના 10 નામ હોય તો ભલે, મારવી સાધુ હોય તો ભલે, રાવળ સમાજ હોય, એ એક વ્યક્તિ પોતાનો ટ્રસ્ટ બનાવીને એ જગ્યા હસ્તગત કરી શકે નહીં. એવો રાજ્ય સરકારનો ઠરાવ ભેગો છે. આવી એ કાયદામાં જોગવાઈ છે. હવે આ લોકો અહીંયા શું કરે છે કે સાંજે 7 વાગ્યા પછી છે ને અંદર આવવા દેવામાં મનાઈ ફરમાવે છે. રાત્રે કોઈ સાધુ સમાજ હોય કે રાવળ સમાજ હોય એને કરવા હોય, નિવેદ ધરવા જવાનું, અમારું નિવેદ ધરવાનું હોય, સમાધિનું મહત્વ બહુ જાજુ હોય. કૂતરાને સમાધિ એ જગ્યા ઉપર કૂતરાની સમાધિ કરે છે. અહીંયા લોકોને આવવા માટે અટકાવવામાં પ્રયત્ન કરે છે. સાંજે 7 વાગ્યા પછી અમારે સમાધિ દેવી નહીં. સમાધિ દેવી વગરના નિયમ અનુસાર દેવાની. એના તમારે 18,000 રૂપિયા ભરવાના. એ કે એટલામાં જ દેવાની, અતિથને અહીંયા દેવાની, માર્ગીને અહીંયા દેવાની, રાવણને અહીંયા દેવાની. આવી રીતની તાનાશાહી ચલાવે છે. અને ટ્રસ્ટ જે રહ્યું એ ગેરલાયક છે. અમારી રજૂઆત માત્ર એટલું છે કે દરેક ગણેતર સમાજનો ગણેતર સમાજને સરખો અહીંયા માન સન્માન મળે અને અમે અમારી સમાધિ સ્થાનમાં અમે જઈ શકીએ અને આ પુત્રનો સમાધિ ન આપે એ અમારી રજૂઆત છે. આ ઠરાવ રદ કરવા આવી અમારી રજૂઆત છે.